કર મારા માં પૈનાઈ જવાનું તો આખા દાવાનું ભૂલી જ જવું. લા છોકરો વાહ 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 એ હમણાં ભૂલ થઈ જો તો ભાવ ઉપર થાય. બોલો બે પેલા કાકાની જવાની કીધું પણ હજુ તો આપણે જ્યાં નહીં આખો દાડો જતો રહેવા છે તો ચાલો હવે જવું હોય તો જવું જ પડશે. પણ પેલા ભોપાજીને પેલા ગુલાબસિંહને બેનો ફોન કર તે બે જણા આવી પછી જઈએ. બોલો બોલો. હલો ગુલાબસિંહ હેડ જો આવજો તમે. કોમ સર રાતે જવાનું નતું કીધું પણ મારે ભાઈ નહીં જવું. હા આવો જલ્દી. હા કે ના કે પપ્પાજી ફોન બોલો. હલો પપ્પાજી આ પેલું કીધું તમારે જવાનું મારા ભાઈના તે આવો કે હેડો જતા હોય તો મને ખબર કે આખો દાડો જતો રહ્યો પણ હવે યાદ આવી પાછું કોમો ભૂલી ગયો. હા હેડો આવો હેડો જલ્દી આવજો. કે જલ્દી આવજો પા કહેજો. હા બધા મોલ ખાવો તમે મને 4 બાર હમી કરવા છે. હા હતા એને શું પતાવી લો રોજ ચાલ લાઈ નાખશે તો શું કરી દે. કેટલી ચકરીઓ મારી દે ખૂંદી નાખી બધી થાય મારી ચકરીઓ મારી ગુલાબસિંહ તો ગયા તો ખરા. ગુલાબસિંહ ચમ ફોન કર્યો હતો. કોણ તો ચમ કર્યો રાતે નતું પેલા મારા ભાઈ જવાનું એટલા કર્યો. અને પેલા ભૂક્ષણને ફોન કર્યો. ભોક્ષંગ કર્યો ભોક્ષંગનો ફોન. લા છોકરો હા લોટો પરે હા લે ભોપોજી આવી ગયો. આવો ભોપત બે પેલા આલો કે તમારા ભાઈના ઘેર જવાનું કહેતા હતા. થોડું આમ આ નાળક થોડું 2 શબ્દ કહેજો કે મને તો બિજરાઈ ગયા મોટો ઉતો ચિંતા ઓલ્યા કરો હું નહીં બેઠો એટલે જ તમે હંગાત જ લીધા. તમે બાપનો દીકરો બેઠ્યા જાય તો તમે 2 જણા હોય ને ત્યારે મને ખબર જતા પેલ નેનરીઓ તો ઘાસે એ તો ઘાસી હે તો ખાડો જઈએ તો ખરાય ગાય આ આપણા રાતી બનાવ બન્યા ને જો ચોક વાત જતી રહી છે ને કોની તો તમે જોજો મને તો મારું પછી તમારી પૈસા જતા રહ્યા કોમી વાત કરી હતી અમે તમને ફોન કરીને પૂછ્યું તો ખરા નહીં પૂછ્યું. ના પૂછે એમ તો જણા બાના થઈ જાય આ પૂછે તો ચમ પણ ના તમે પૂછ્યું તમારા ભાઈ નહીં ભાઈ ખરાબ નેના જમ એ હું જાણું એ યોન ઘેર રહી ને એ યોન કોઈ હેડવા દે નહીં પાછો હું ખોટું બોલું ખોટું પણ આપણા કેવું કે આપણે હે ગરીબ માણસ આપણે કોઈ કહેવા જઈએ તો કાઠું પડે. એ થોડા હું પણ મારું ઘર જોડી ખાલું નહીં પડી
બુદ્ધિ ગમે પછી તો વાળામ ઘર બને મારા છે તો ના અત્યારે કેવું એવું કોઈ ના હોય, એકલા રહો તો રોય. હા આપણે ખુલ્લી જગ્યામાં અત્યારે અને એકલા હારા અત્યારે તમને ખબર હે ને. હા સમજો કે અમારે જો ભાઈઓને જોડે ઘર હોય તો કદાચ મુયા સાઈડ પેલી કરી જેવું છે પણ યુવાના વાળી ગામમાં ના ફાવતું હોય તો એ તો વાત સાચી તો હું કરો તાણ અમે પેલા છોકરા ઉભા રાખો પેલા છોકરા બોલાવો બોલાવો. ગુલાબસમ તમે તો સાચી ખુલ્લી ચમ મેલી બટન બટન વાહો અરે યાર હમણાં હું પેલો જોયું હતું ને કે ભૂલી જોઈ નહીં કે તમારે કોણ આવી પૈસા લે જોયા નહીં, બટન જેમ ખુલ્લો રાખવામાં કે હું જ છું. એવું જોયો કદાચ તમે ભાઈને ભમા આપો ને તો ભમાઈ જાય હું તો કી ભાઈને ભમા મારા ભાઈને તો ભોપા જેવું પૂછો પણ ભલા ભમાઈ પાછા આવતા રહ્યા તો પણ આ બધાને ઓળખતા છે ગુલાબસિંહ ને નહીં ઓળખતા હોય કોળી કાઢજો આડો પાણી તું હજી નહીં ઓળખતો ને ભાઈને તું સારું તાણ હેડ હું કહું પણ આગો મોકલવો છે બે દંડા ખવડાવવા થોડી માર તો ખવડાવી રાતે તો માર્યો તો મુઈએ પણ આજ ફીરથી ખવડાવવો મારા ભાઈ જોડે થોડી તો ખવડાવવી પડશે આમ તાણી એનો પાવર ઉતરશે હેડજો એટલે હેડ આમ પેલા ઉભા રહો પૈસા લાવ્યો છોકરો લાવ્યો પૈસા હેડજો હે કાયા ગુલાબસન યાદ હો કે તમે શું પાડો મારા જેતા એનામાં બે જેવો થાય મજા હતા ના મેં ચોખ્ખા લઈ દીધું છે ગાડી લાવ્યો એટલું બધું બહુ થાય મારો હારું ઘર કરીને બેઠો તમે એના પચામરો હાલે ના આપણો ભગવાનની જેવી મરજી એવું થાય ઓછો જ્યાં તો પેલા સારું મારી રહ્યા બેહી રહ્યા છે છોકરા છોકરા પણ તઈ તું બોલી આય ને હોય બેઠા અમે બનાવ્યો જબરદસ્ત બોલિયા છોકરા ઉપર આવી છે હા આ તમે શેટો ના રહેતા જોડે રહે તમારા ટક ટક થઈ ગયું કરતો જુઓ તમે ઘર ગાડી ટેટકર થોડો કેટલો બધો છે આવો તબેલો કરીને બેઠો તમારો ભાઈ પગ શીખો તમારા ભાઈ જોડે તમે શીશે હા હેડો બીજું આવી હા હા આવું બે તમે બે સર સારું તો રાત તો ભૂલા પડ્યા હોય થોડા કોમ થયા હતા તમારે શું કામ પડ્યું મારું મારા તો કોમ નહીં પણ તમારા ભાઈનું થોડું કોમ હોય ને તમારા ભાઈના થોડું કોમ પડ્યું હતું તમારા મોટા ભાઈ વળકી મારા ભાઈના કન જવું પડે પેલા છોકરો મોચો બસો લાવી મોચો નહીં લાવો હા કદી કામ નહીં કરતું ના ચોહી પડ્યું છે એને કોમ પડ્યું અમારા છોકરાનો અવસર આવ્યો સમજ્યા
ઉત્સર આવ્યો એટલે ભાઈ વાપરે ભાઈ તો વપરાશ કે ઉછેર આવ્યો તો એટલે તમે આ અને એમ નહીં ગુલાબ ને મૂન તમારા તમે ભાઈ ભાઈ આવજો તે અમે તો એ તો બરોબર અમારે તો જઈ રહ્યો પણ પેલા તમારો ભાઈ તમે અડધી રાતે 2 જણા બાઇક લઈને હંગાતમાં પોલીસ સ્ટેશન ગયા હતા તો એ પહેરાવશો ને તમે રૂપિયા ખોવાના હતા તમે તાર ફોન કરીને તમને એ ખબર હે એટલે ભાઈને ખબર પડી કે મારા ભાઈને હું ફોન કરું એ પહોંચેલો હોત ગમે તે આના કરી પૈસા પાછા લાવજે ભાઈએ કશું ના તમને કીધું તો અમે શું કરીએ કે તો તમારે ફોન કર્યો તો ભાઈ કેટલા પૈસા ગયા પણ એને પોતાને ખબર ના પડે કે હું મારા જણાને ફોન કરું કે હું એ તો જે છે એ બરોબર આમાં આ તો વળી આમાં શું થવાનું એ થઈ ગયું બધું પણ પૈસા ભગવાનની દયાથી આવી ગયા પાછા તો આવી જશે સારું મતલબ ભગવાનની મહેરબાની છે ને ના આવત તો કશું ના તો શેરે પડી રહ્યો ને બધું પડી રહ્યો આ તો મને સવારે સમાચાર મળ્યા કે તમારા ભાઈના એક ચોરી થઈ હતી અને કે 2 જણા હંગાત ગયા હતા કે બાઇક લઈને જવું પડે મારે તો કરવું છૂટકો જ નહીં જાણ જાણ વળી કોમ હોય તો આવો માર જોડે એટલે હું તો ના પાડતો નહીં ક્યાં વળી શેર છે તમારા ભાઈનો કોક તમારે કેવું હોય કયો આમાં આયા બોલે હણ કોઈ મેન નહીં પડે બોલ્યા કણ તમે વાપરે ના બોલ્યો એ તો વાપર્યું પણ કોક કયો તમારા ભાઈના આમાં લેવા દે શું કહું દે મારા નહીં બે હું 4 માણસો વાતો કરી કે જ્યાં બે હતા ને મોટો ઉભો રહ્યો એટલે બધું તો આવતા પેલ કૂતરા મેલે શું કહેવાનું કે છે ને કૂતરા મેં એવું કર્યું કૂતરા જ મેં કહું કે શું કર્યું મેં ખોટું કરી કે રાતે બીજા બાળકોને લઈ ગયો તો મને ફોન નતો કર્યા તો એટલે હવ રાતે તો જોયે ને તો અટક આવે એવું થયું તું શું કરવાનું પૈસા ઘરમાં લાવ્યા તો બીજા ને રાતે રાત જતા હોય ચમ થાય કે થાય તો ખરું પણ ગમે તો ભાઈ મજરે આવશે અડધી રાતે બીજો મજરે નહીં આવે આ વાત સાચી ભાઈ મજરા આવશે તમારી કોઈ ખોટી નહીં આ ગુલાબ આ જો અવળો ફાટ તું કે હું ભમાયા ગણ ના મેલું પગ તો કે તું હું શું કહું કે તો ખબર પડે એમને આ ચેરસિંગ મને લઈને આયા એ તો બરોબર ભમાવું હમણાં પણ હાલ નહીં પેલા વાત તો હભળા. એમને હું ભમાવું કોક બે શબ્દ કી પેલા 2 શબ્દ હું કહું એમ ચેરસિંગ કી ભમાયા ગણ ના મેલું એટલે ગુલાબસંગ નું કશું ના આવે કે બીજે ના પોતા તાણી મત કેવું એટલે વાત સાચી ઘૂસઘૂસ કરો જે હોય મને મૂકે કહો કશું ના આ તો અમારી વાત હું કામી આવ્યો તો કરો હેડો હા ભાઈ અમે તો આ ચેરસિંગ કી હોપળો તમે જો હા છોકરા ના મુહૂર્ત કઢા જવાનું હા તે ઈકણી ઘેર ચોરી થઈ ને એટલે હું પૈસા હાલવા આવ્યો તાર ઘેર ના હવે તારા જોડી રહીને બધું પૂરું કરવાનું છે અત્યાર સુધી ભાઈ નતો જડતો એટલે હા એટલે તોય વળી વળીને વાત લાગ ભાઈ નતો જડતો એટલે ભાઈ જડ્યો તાણી તો પૈસા હાલવા તમને એ તો એમની નહીં આયા આયા ઘરમાં ચોરી થઈને એટલા આયા ખબર છે કોઈ તમને એ તો વાત સાચી હોય જે થવાનું તો થઈ ગયું ટળવાનું ઢળી ગયું હોય એને ફેર ના રહો તમે એ બધું યાદ કરશો નહીં આ ચેરસિંગ ઓ તમે કેમ કહો હું કહેવાનો તમે તમારું શું કહેવું? કરો હું એને ચાણી ના પાડી કોઈ વસ્તુ હું કશી ના પાડી તને એ વાત ના સાચી. કરજો હા તો પછી ચેરસિંગ ની ભૂલ થઈ ને એ નહીં કેટલા ટાઈમ મારા ઘેર પગ મેં જઈને પૂછો તમે સમજતા નહીં એમ નહીં એ તમે વાત જાઓ તો મારા ઘેર કેટલા ટાઈમે પગ મેચ્યો ટાઈમ તો શું કોમ ઊંચા આવીએ પણ તમારાનો તો નેનો ભાઈ કરીને આપવું પડે આમ ખબર લે વાપરો તો ખરાબ માર વાત તો વાપરતા જ નહીં હું આપણો વખત તમારા આવું બધા એટલે હું ના થોડે એવું વગડો, વાત ઉપાજી. હા. હું થોડે કોકના પણ સમાચાર લોક લે હું કરે તો ખરું, મોટો કોઈ તકલીફ હોય ને તો કોઈ એને કહેજો જ મને કે એ વાત સાચી આમ તો મારા આટલું બધું વસાયેલું ભગવાનની મહેરબાની છે તે ખરું સવારે એ વાત સાચી. ₹25 હું ગહાય કે ઓછું નહીં થઈ જાય મારે સાચી ગહાવું પડે તે ટાઈમે આમ ભાઈ ભૈયા કામમાં નહીં આવે તો બધા કામમાં આવે ઓકે હા જો હોબળો તમે કદી ભાઈની ખબર લ્યો તાણા ભાઈ કોક કે બસ આ તો વસ્તી કેવું છે કે જાણા અત્યારે કેવું છે કે વક હોય ને એટલે કે હા જાણા ભાઈનો વક પણ છે તમે જાણા ભાઈનો વક કેવી રીતે જાણો એ વાત સાચી આમ તો એ નહીં આ તમને બેને લઈને આવ્યા એ એટલા આવ્યા તો હું એનો બાકી પડો ના પડે એ તો વાતો તમારે શેઠ વાળી સારી ગાડી તમારું ઉપર આવી પડી અમે હવે કહેવા જ નહીં જાય ને કહું એવું કહીએ અમે એને આવ્યું ઘર નતું તમે અમે ડાયરેક્ટ અમન લઈને આવ્યા તો તમે પહેલા એકલા આવ્યા પૂછવા ફોન કરીને મેં કહેવું છું કે આ તોડી અમને કીધું કે હંગાતે આ તો હું કહું હેળો એ તમે 2 જણના પૈસા લેવા મૂકવા આવ્યા છે તો મને ફોન કરીને કીધું એટલે ભાઈ તું ગામમાં આવી છે ખરું તું ભરાવા ગમે તે તો તું ઓટો મારજે પૈસા લઈ જજે ઘેર સાચી વાત ના હા. પાડો. ના એવું તો ના કહેવાય
પાવડી કે તમે હંગાથી હેડો માર ભાઈ વળી કે તો આજે સારું કર્યું હું તો પૂછો ને આજે મારો હું તો ગમે તેવું તો ગોમ ના છો ભાઈ મારો ભાઈ છે હકો આ તો વળી સારું મને સારું લાગ્યું હવે તમે એવું કહો કિરણજી બોલો તમે અમે તો આવશું અમે તો કોઈ દુશ્મની છે અમે નહીં આવીએ છોકરા બોલો એટલે પૈસા લાવે તે આલ દે તમે સર કાકા જા ઘરમાં જઈને જાવણી ઉતરા નીચે હરખાને જે હું તો આઈને મેકું હો ભાઈ એ તો ટેબલ પર મેં ને બાર મેકે તો હું મેકું ભાઈ જો છે તમારી બે બહેન તો વાળ થઈ ગયો અને હું ગુલાબજી કો કહેતા હતા કે અરે એ તો કેતા ખબર હે કેવાનો કી નેનો ભાઈ કી માથા પર કી હું ભમાવતો વાન નહીં કર્યો કી આ ગુલાબીઓ આ કરી રહ્યું છે હા જેના ઘેર બહેવાનું રાજ હોય ને એ ખરું છે આ તો હું તમારા આગળ બોલી ગયા કે હું ભમાયો ઓહો એ વાત આજી વાત આપણે એવી હતી કે ઇકન થઈ રેરા આપો ના ગોઠે તો ભમા આ તો તમે પૂછે હે જીનો વખરી એકડો આપણે શું કરીએ કે આ તો કે ભમા ગણનારો કે આવું તો હતું કે આમાં પેલા દાડો તો મારે તો પાવ મુએ જબર રાતી વણ આ તો કેવું છે કે મારા ઘેર આયા છે ને એટલે મારા પર બોલાય નહીં ગમે તે મહેમાન ભગવાનનું રૂપ કહેવાય આ મારા આગળ ફૂખા મારા મોટા ને એ તો મને ખબર છે નહીં ખબર કેટલા પાણી ભરી મારા નેચર રડકી મુ ભમા આગળ મેલું નાખી એમ આટલું ભેગું થયું છે વાત સાચી ગમે મેં કાણે નતો કીધું કેટલા ગુલાબે ચકી પેલો ભમા વગર મેલશે નહીં કે ના જપો હું કે મુજ જબરો બટન ખુલ્લો કરીને ફરું ચમ જોકો કી એટલે ભાઈ આપણો બોલો બીજું કોઈ કામ કર પાસે ને કામ કાઢતા હાર્યું હતું ને ચિંતા ના કરો તમે તો રાખી હોજો ને અમારી આવી જા બરોબર હોજો આવી જાય એમને તારા બધું કરવા જવું પડશે તમારા બે ભાઈઓનો કે હોબળો તમારામાં જોડે રે નો અવસર આટલો ખરાબ બાણો સમજે આજુ ભાડી રાખું કે ભાઈ સતો સુખી અમે હા એ તો એ નતો આવતો હું તો જે ના પાડી ને તો નહીં પાડી અને એ ગરીબ છે એમાં કોઈ મારો વાક નહીં ના ના લગી રહે કરમ એ વાત સાચી અમને બેને હરખું વેચી ના લીધું કે એવું તો નતું કે મને વધારે આવ્યું એમને ઓછું આવ્યું એ તો જેટલું તમે મજૂરી કરો એટલું મળવાનું હતું આ તો બધું હાથ ઉપર બધું ઊભું કરી મારા સાચી વાત કે ખોટી વાત મેં તો એવું કદી ભોપાજી કીધું એ જમીન વાવી છે મેં વાવું છું એ નહીં પાડ્યા ભોપાજી કોઈ ગમે એવું કદી કીધું ના ના એવું મારા ચેડા ભાઈ નો વધારે હું વાત મોઢે નહીં આવી તમારો ભાઈ ઓમ ને ઓમ જાણો ભાઈ રૂપિયા વાળો થઈ ગયો ને તે મોટા બોલાવતો નહીં મારા મનમાં એવું હત નહીં આપણે તો બધા હરખા અમે છો કે ડાયરેક્ટ રૂપિયા વગર પૈસા વાળા હતા અમે આવી જ મારી પરિસ્થિતિ હતી અમે મજૂરી કરીને આગળ આવ્યા રાત દાડો જ્યાં નહીં ત્યાં આટલું ભેગું થયું અને તો પૈસા તમે લાયા મારે ઘેર મેચી જાવ તો ચોરી ના થોત વળી મને ખબર કે ચોરી થાય આ તો તમારે ખબર છે કે તમારા ઘરનો ઠેકોનો નહીં કોક તારું ખેંચે ને તો તમારા સુધી બહાર આવે અને અમારે તો ત્રણ બાયણો નહીં એકાદું તો આ તો થોડી ભગવાનની મહેરબાની હોય ને તે જતા હતા પોલીસ સ્ટેશન પેલો પાછો ભગત ખરો ને આ તો અમારે ભોળિયો પાહો આમાં પગલે ચોર આવ્યો દ્વારકા વાળાની જબર પૂજા કરે જબર સેવા કરનાર એટલે આ તો ભગવાન બળી લાજ રાખી નાખે ખૂબ હાથમાં આવે કશું ના હોત અને ચોર હાથમાં આવતો છે ચોરી કર્યા પછી ના થઈ ગયો તો ભાઈ એટલે સમાચાર મને સવારે મળ્યા હતા બધા મને કે તમારા ભાઈના એક ચોરી થઈ છે ને આવું આવું બધું જો બનાવ બન્યો તો મૂકું એને હજી મને ફોન નહીં કર્યો તો ફોન કરી શકો બોલો બીજું કોઈ કોઈ આટલું જ કહેવાય વાપરો ને ચા પીવો ઘરે બેહો ને કે પછી હેડો મારે હજી બેહો જેટલી બધી દોરાવાની બધી એકદમ માર તો વાંધો નહીં બે હેરો આ ગુલાબી હોય થોડી વાર બે તરત એની ડોસી તને ખબર મને ખબર છે રાડ્યો કાઢી છે કેટલો રહ્યો કે ઘેર ખાવાય નહીં હાલે સાચી વાત છે આજ તમે રખડ રખડ કરી તો ફેર કોણ ખાવા હાલે આ તો બાર કેવું સાદી બોલે ઘરમાં તો મણ્યા પટેમરો યાર શું હાલે ખાવા શું કરવાનું જે ચાલીને દાદરો બોલે છે એ તો ગમે તે કરતા હોય આપણે પણ ઘેર આપણું કોક હેરતું હોય ને તો કોકને બહાર કોક કહેવાય હા અમે ગમે એટલું રખાડીએ અમે ચમ ભોપાજીના કોઈને ચમ અમે સાથે જ નહીં બોલ ખબર કે આપણું ઘેર જ નહીં હેરતું કોકને ના કહેવા જવાય
ઓ કદી કેવું જ નહીં કોઈને પણ વાણા ડોશી તો અમાર તો બાર કુલ્યા મારા ખુલ્લે મારા એટલે તારે તો ગમ વચ્ચી ધોકોલી નું હાવ પડી એવો પટ્ટીઓ મારે ને ગુલાબ દે દો હું કેવું મારા લે ઉપાજી આપણે બેરો વાતો ને એ વાત સાચી ના ના કાય ઉપાજી મારા મોડ ના સજ્જો આપણે આરગણ ગુલાબજી આવજો હો એ હા અને આવતું રહેવાનું આ બાજુ એ હા